હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એકદમ ટેસ્ટી એવું ગવારનું શાક બનાવીશું. ગવાર ગુણોથી ભરપૂર છે, પણ એનું શાક કોઈને નથી ભાવતું હોતું. પણ આજે આપણે આ શાકને અલગ જ રીતે બનાવીશું, એના મસાલા અલગ રીતે કરીશું અને આ શાક એકદમ ટેસ્ટી તૈયાર થવાનું છે. તો એના માટે મેં સૌથી પહેલાં ગવારને સુધારી લીધું છે, આવી રીતે એના ટુકડા કરી લીધા છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગવાર એકદમ કૂણું હોય એવું લેવાનું છે. જો અત્યારે મેં ગવાર એકદમ કૂણું હોય એવું લીધેલું છે અને આ ગવારને મેં સુધારી લીધું છે. હવે આ ગવારને આપણે બાફી લઈએ. એના માટે એને કુકરમાં લઈ લેવાનું છે. ગવારનું શાક જો તમે બાફીને બનાવશો ને તો એકદમ સરસ તૈયાર થશે અને પછી એનો વઘાર કરવાનો છે. તો આ રીતે સૌથી પહેલાં આપણે ગવારને કુકરમાં લઈ લેવાનું છે અને એની અંદર પાણી એડ કરી દેવાનું છે. લગભગ 1 થી 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. અને હવે આ ગવારને આપણે બાફી લઈએ. બાફવા માટે આપણે 2 વિસલ વગાડી લેવાની છે અને તરત જ ખોલી લેવાનું છે, જેથી કરીને જે ગવાર છે એનો કલર કાળો ન પડી જાય. ગવાર છે એ સરસ કૂક થઈ ગઈ છે, એટલે કે બફાઈ ગઈ છે. તમે જોશો ને તો હાથમાં આવી રીતે દબાવતા એકદમ સરસ રીતે ચડી ગઈ છે ગવાર. તો આ રીતે આપણે ગવારને સરસ ચડવી લેવાની છે અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહ્યો છે. હવે આ ગવારનો આપણે વઘાર તૈયાર કરી લઈએ. ગવારને વઘારવા માટે આપણે એક કડાઈમાં પહેલાં 2 ચમચી તેલ લઈશું. ગવારનું શાક જ્યારે પણ બનાવીએ ત્યારે હંમેશા અજમાનો વઘાર કરવાનો હોય છે, કારણ કે ગવાર છે એ થોડું વાયડું છે, એટલા માટે આપણે અજમો ઉમેરીશું. 1/2 ટીસ્પૂન અજમો એડ કરીશું. એની સાથે 1/2 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન હળદર એડ કરીશું. હવે આમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરી અને શેકી લેવાનું છે. સુગંધ આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકી લઈશું. લોટ સરસ શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન સિંગદાણા અને તલનો ભૂકો એડ કરવાનો છે. આના કારણે શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને ફ્લેમ ઓફ કરી દઈશું આપણે. જો તમે જોઈ શકો છો સુગંધ અને કલર બહુ જ સરસ આવી ગયા છે. અત્યારે સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને હવે આની અંદર આપણે બાકીના બધા જ મસાલા એડ કરી દઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. 2 ટીસ્પૂન ધાણા જીરું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. આવી રીતે કરવાથી શાકનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે અને જે ગવારનો રસો હોય ને એમાં એક સરસ થિકનેસ આવી જશે અને કલર પણ બહુ જ સરસ આવશે. હવે આની અંદર આપણે થોડો ગોળ એડ કરી લઈશું. લગભગ 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે એમાં આપણે ગવાર જે બાફીને રાખ્યો તો એ એડ કરી દીધો છે અને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અને લગભગ 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે, જેથી કરીને શાક છે એ એકદમ સરસ તૈયાર થઈ જાય. અત્યારે પણ તમે જોઈ શકો છો કે એનો કલર બહુ જ સરસ આવી ગયો છે અને જેમ ઉકળશે એમ તેલ પણ થોડું છૂટું પડશે અને શાક એકદમ સરસ તૈયાર થશે. તો હવે આ જે શાક છે એને આપણે ઢાંકીને થોડીવાર માટે લગભગ 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. 5 થી 7 મિનિટ સુધી આપણે એને ખદખદવા દઈશું, જેથી કરીને જે ગવાર છે એની અંદર પણ એકદમ સરસ સ્વાદ ભળી જાય અને શાક એકદમ સરસ તૈયાર થઈ જાય. ચેક કરી લઈએ. વાહ, એકદમ સરસ દેખાઈ રહ્યું છે. એનો રસો પણ એકદમ સરસ છે અને ગવાર પણ સરસ દેખાઈ રહી છે અને સ્વાદ અને સુગંધ તો બહુ જ અત્યારે સરસ આવી રહ્યા છે. શાક તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ને કે એનો રસો કેટલો સરસ જાડો થઈ ગયો છે. શાકને સર્વ કરતાં પહેલાં એની અંદર 2 થી 3 ટીપા લીંબુના રસના પણ ઉમેરી લઈશું, એટલે ખટમીઠું શાક તૈયાર થશે અને બહુ જ ટેસ્ટી લાગશે. આ શાક ભાત સાથે, ભાખરી સાથે, રોટલી સાથે, બધા સાથે બહુ જ સરસ લાગે છે. હવે આ ગવારના શાકને સર્વ કરી લઈએ. મસાલેદાર ગવારના શાકને આપણે સર્વ કરી લઈએ.
એકદમ સરસ રસાદાર છે અને સાથે સાથે એનો જે રસો છે એ પણ સરસ ઘટ્ટ છે, એટલે રોટલી સાથે તમને ખાવાની બહુ જ મજા આવશે. અત્યારે મેં ગવારના શાક સાથે કારેલાનું લોટવાળું શાક, એની સાથે કાચી કેરીનું તાજું અથાણું અને લીંબુ સર્વ કર્યા છે. બસ આ સરસ મજાનું ભાણું મળી જાય ને તો મજા પડી જાય. તો મસ્ત મજાનું ગવારનું શાક આપણે સર્વ કરી લીધું છે. ચોક્કસથી બનાવજો. અને હા, આ બીજા કયા શાકની રેસીપી તમને જોઈએ છે કે બીજી કઈ વાનગીઓ તમને શીખવી છે એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો.